हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप तमाम विद्यार्थी मित्रों નું સ્વાગત છે। મિત્રો, ડેઈલી કરંટ અફેર્સ માં આજના વિડિયોમાં 8 અને 9 મે 2025 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, જોઈએ આ વિડિયોમાં 8 અને 9 મે 2025 ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો। प्रश्न नंबर 1, ताजेतરમાં કયા રાજ્યમાં ત્રિશુલ પૂરમ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા રાજ્યમાં ત્રિશુલ પૂરમ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કેરળ રાજ્યમાં ત્રિશુલ પૂરમ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે HADR અભ્યાસના માધ્યમથી સુરક્ષા સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન, માલદીવ, યુક્રેન। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, HADR અભ્યાસના માધ્યમથી કયા દેશો વચ્ચે સુરક્ષા સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, માલદીવ અને ભારત બંને દેશો વચ્ચેના સુરક્ષા સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે HADR અભ્યાસના માધ્યમથી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન ગગનયાન ક્યારે લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો વર્ષ 2026, 2027, વર્ષ 2028 ને વર્ષ 2030। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, માનવયુક્ત અંતરિક્ષ મિશન ગગનયાન જે ભારતનું પ્રથમ મિશન છે, માનવયુક્ત અંતરિક્ષ મિશન, જેમને ક્યારે લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, વર્ષ 2027 સુધીમાં લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025 માં ભારતનું સ્થાન કેટલામું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025 માં ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ થશે ભારતનું સ્થાન મિત્રો 130મું છે। પ્રથમ ક્રમે કયો દેશ છે? તો આઇસલેન્ડ છે, બીજા ક્રમે નોર્વે છે, ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ કયા સ્થળે ગ્રીનફિલ્ડ હવાઈ મથકને મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ પ્રશ્ન। કોટા, પુરી, એ અને બી બંને નવી દિલ્હી। મિત્રો, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? તો રામમોહન કિંજરાપુ નાયડુ છે, જેમણે તાજેતરમાં કયા સ્થળોએ ગ્રીનફિલ્ડ હવાઈ મથકને મંજૂરી આપી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, કોટા અને પુરી બંને સ્થળોએ મંજૂરી આપી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ભારત અને કયા દેશ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, બ્રિટન અને ભારત વચ્ચે તાજેતરમાં મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે? ગુજરાત, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, હરિયાણા। તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, હરિયાણા રાજ્યની સરકારે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે હાલમાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે 5 મેને વ્યાપારી દિવસ મનાવવાની ઘોષણા કરી છે? તો ગુજરાત, મહારાષ્ટ્ર,
તમિલનાડુ, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 5મી મેને વ્યાપારી દિવસ તરીકે મનાવવાની ઘોષણા કયા રાજ્ય સરકારે કરી છે? જવાબ થશે મિત્રો તમિલનાડુ રાજ્ય સરકારે 5 મેને વ્યાપારી દિવસ મનાવવાની ઘોષણા કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 9. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી હાલમાં સંન્યાસ લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સ્પેસ ટેક પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્પેસ ટેક પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આપણું ગુજરાત રાજ્ય સ્પેસ ટેક પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રતિવર્ષ વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે 7 મેને પ્રતિવર્ષ વિશ્વ એથ્લેટિક્સ દિવસ મનાવવામાં આવે છે. 2025 ની થીમ કહી છે તો રેલી અરાઉન્ડ ધ વર્લ્ડ ચેલેન્જ વિશ્વ એથ્લેટિક દિવસ 2025 ની થીમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં માર્શલ સિઓલાકોએ કયા દેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે? તંજાનિયા, રોમાનિયા, સુદાન, હંગેરી. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, રોમાનિયાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે માર્શલ સિઓલાકોએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના આઉટલુક રિપોર્ટ અનુસાર 2025માં કયા દેશની અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? ભારત, અમેરિકા, ચીન અને ઓસ્ટ્રેલિયા. તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો જવાબ થશે આપણા દેશ ભારતની અર્થવ્યવસ્થા તાજેતરમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના આઉટલુક રિપોર્ટ અનુસાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 123મો સભ્ય દેશ કયો બન્યો છે? તંજાનિયા, અંગોલા, મોરોક્કો, યુગાન્ડા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ISA ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 123મો સભ્ય દેશ કયો બન્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, અંગોલા બન્યો છે 123મો સભ્ય દેશ. ISA ની સ્થાપના ક્યારે થઈ હતી? 30 નવેમ્બર 2015માં થઈ હતી. મુખ્યાલય ગુરુગ્રામ ખાતે હરિયાણામાં આવેલું છે. ડાયરેક્ટર જનરલ કોણ છે? તો આશીષ ખન્ના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. રેડ ક્રોસના સંસ્થાપક હેનરી ડુનેટની જયંતિ પર વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. કોની જયંતિ પર મનાવવામાં આવે છે? તો રેડ ક્રોસના સંસ્થાપક કોણ હતા? હેનરી ડુનેટ, જેમની જયંતિ પર મનાવવામાં આવે છે. શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 1948માં થઈ હતી વિશ્વ રેડ ક્રોસ દિવસ મનાવવાની. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 10 થી 31 મે 2025 દરમિયાન મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મુંબઈ, હૈદરાબાદ, નવી દિલ્હી, ભોપાલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મિસ વર્લ્ડ પ્રતિયોગિતા 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, હૈદરાબાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સાક્ષરતા આંદોલન અને મહિલા સશક્તિકરણ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સામાજિક કાર્યકર્તા કે.વી. રબિયાનું અવસાન થયું છે. તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કે.વી. રબિયા એક સામાજિક કાર્યકર્તા હતા.
જેમનું સાક્ષરતા આંદોલન અને મહિલા સશક્તિકરણ અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન હતું, જેમનું તાજેતરમાં અવસાન થયું છે, કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, કેરળ રાજ્ય સાથે સંબંધિત છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ચીનમાં આયોજિત સુદીરમન કપ 2025 નો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? ભારત, બાંગ્લાદેશ, ચીન, દક્ષિણ કોરિયા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ચીને સુદીરમન કપ 2025 નો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. આયોજન ક્યાં થયું હતું? તો યમેન ખાતે થયું હતું. સમય 27 એપ્રિલ થી 4 મે 2025 દરમિયાન આયોજન થયું હતું. ભાગ લેનાર ટીમ 16 હતી. વિજેતા ચીન છે. મિત્રો ચીન 14મી વખત કપ જીત્યો છે ચીને, અને 2025 માં ભારતનું સ્થાન કેટલામું છે? તો 9મા નંબરનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ચંદીગઢમાં આયોજિત ગીત માર્શલ ઓફ ધ એરપોર્ટ એજન્સી મેમોરિયલ ટુર્નામેન્ટમાં ફાઇનલ ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ઉત્તર પ્રદેશ, ભારતીય રેલવે, રેલ ક્રોસ ફેક્ટરી, કપૂરથલા, મુંબઈ. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ભારતીય રેલવે પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત ટેલિકોમ 2025 ના 22મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નવી દિલ્હીમાં ભારત ટેલિકોમ 2025 ના 22મા સંસ્કરણનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ થશે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 7 મે 2025 ના રોજ ભારતમાં કેટલા સ્થાનો પર યુદ્ધ સાયરન વગાડવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 7 મે 2025 ના રોજ ભારતમાં કેટલા સ્થાનો પર યુદ્ધ સાયરન વગાડવામાં આવ્યું હતું? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, 244 સ્થાનો પર યુદ્ધ સાયરન વગાડવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં રમણ ઉત્સવ મનાવવામાં આવ્યો છે? પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ઉત્તરાખંડ રાજ્યમાં રમણ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, 6 મેના રોજ આંતરરાષ્ટ્રીય નો ડાયટ દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના એમડી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? આલોક જોશી, પ્રકાશ મગદુમ, નર્મદેશ્વર તિવારી, સુજાતા ચતુર્વેદી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, પ્રકાશ મગદુમને નિયુક્ત કરવામાં આવ્યા છે. એનડીએફસી ની પૂર્ણ નામ શું છે? તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ છે. સ્થાપના ક્યારે થઈ હતી? 1975 માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો મુંબઈ ખાતે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના નાણામંત્રી સલીમ સાલેહ બિન બિક્રીને નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કયા દેશના નાણામંત્રી છે સલીમ સાલેહ બિન બિક્રી, જેમને નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, યમનના નાણામંત્રી હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજ INS કમલની ખરીદી કરી છે? રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને જાપાન. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, રશિયા પાસેથી આપણા દેશ ભારતે બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ યુદ્ધ જહાજ INS કમલની ખરીદી કરી છે તાજેતરમાં. તો
આ હતા મિત્રો 8 અને 9 મે 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.